એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજીના મૂડમાં આજે આપણી સાથે છે પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય વિક્રમ માળા. એમની સાથે વાત કરીશું લોકસભાને લઈને તેઓ શું માન્યા છે. વિક્રમભાઈ, આપનું સ્વાગત છે. સૌથી મહત્વનો મુદ્દો, લોકસભાની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ કેટલી તૈયાર છે? કોંગ્રેસ કેટલી આશ્વસ્ત છે કેન્દ્રમાં સરકાર બનાવવાને લઈને? કોંગ્રેસ કેન્દ્રની અંદર તો સરકાર બનાવશે જ, પણ સાથે સાથે ગુજરાતની અંદર પણ ભાજપ કરતાં પણ એક સીટ વધુ તો વધુ 12 મહિનાથી કોંગ્રેસ ફિલ્ડની અંદર આના માટે કામ કરી રહી છે. ઝીણું પેચવર્ક કરી રહી છે. અમારું જે નેટવર્ક છે એ હરેક વસ્તુની અંદર પહેલેથી ડિક્લેર કરવાનું ન હોય. પોલિટિકલી પાર્ટી છીએ, વર્ષોથી આ પાર્ટીની અંદર એક રણનીતિ હોય છે અને રણનીતિ તરીકે અમે આગળ વધી રહ્યા છીએ. રહી ઇન્ડિયાની વાત, તો સારા દેશની અંદર રાહુલ ગાંધીની જે મહેનત છે, જે ગોઠવણી છે, એમના ઉપર જે કાર્યકરોને ભરોસો છે, એ કાર્યકરોને ભરોસાથી એવો પોતે વ્યક્તિગત પણ મળે છે, જેને મળવાની જરૂર પડે એમને, અને રણનીતિના ભાગરૂપે આગળ વધી રહ્યા છીએ. કોંગ્રેસ પાસે એવો કયો મુદ્દો છે પ્રજા કોંગ્રેસને કેમ મત આપે? 44 ઉપર લઈ ગયા હતા, સત્તામાં કેમ લઈ આવે? એનું કારણ શું? કોંગ્રેસનો પોતાનો મુદ્દો કયો? ચોખ્ખી વાત છે, કોંગ્રેસે આ દેશની અંદર ઘણું બધું ડેવલપિંગ કર્યું છે. જે લોકો એમ કહે છે કે 70 વર્ષમાં કંઈ નથી કર્યું, તો ટૂંકી વાતની અંદર હિન્દુસ્તાન અને પાકિસ્તાન બે એક જ દિવસે આઝાદ થયેલા દેશો છે. પાકિસ્તાનની હાલત જુઓ ને હિન્દુસ્તાનની હાલત જુઓ. મોદી સાહેબે જે ખોટા સપના દેખાડ્યા હતા, જે ખોટા સપનાઓની અંદર એ ફસાયેલી છે, લોકોના જે સપનાઓ હતા એ પૂરા નથી કર્યા. એ નેગેટિવ વાત નહીં, પણ કોંગ્રેસે પોઝિટિવ કામ આ દેશ માટે ઘણું બધું કર્યું છે અને લોકોને હવે અહેસાસ થયો છે કે કોંગ્રેસ જ આ દેશની અંદર પોઝિટિવ કામ કરી શકે. ફક્ત વાયદાઓ કરવા, ખોટી વાતો કરવી, ખોટા આંકડાઓ આપવા, એનાથી દેશ ક્યારેય પ્રગતિ ન કરી શકે, અને એટલે જ લોકો હવે કોંગ્રેસને વોટ આપશે. ખોટી વાતો વચ્ચોની વાત થાય છે તો રાહુલ ગાંધીએ પણ એક વચન આપી દીધું. પહેલાં લોન માફીની વાત કરી, ખેડૂતોને દેવા માફી કરીશું કાલે, અને 2 દિવસમાં કહી દીધું કે જે રીતે ન્યૂનતમ જે મનરેગા આપી એવી રીતે આ બીજી યોજના આપી છે કે યુવાનોને રોજગારલક્ષી સહાયની જાહેરાત કરી હતી. પૈસા ક્યાંથી લાવશો? તમે જાહેરાત કરી હતી કે દરેકને મિનિમમ રોજગારની સહાય કરવાની વાત કરી, પૈસા ક્યાંથી આવશે? જે મોદી સાહેબ અને ભાજપ સરકાર ખોટા તાઇફાઓ કરે છે, ખોટા ખર્ચો કરે છે, વિદેશી પ્રવાસો કરે છે, આ જે ખોટા ખર્ચાઓ છે, ખોટા ખર્ચાઓ બંધ કરીને એ ખર્ચાઓની અંદર જે પૈસાની બચત થાય છે એ લોકોને આરામથી આપી શકાય છે. જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચે છે, ખોટા તાઇફાઓમાં કરોડો રૂપિયા ખર્ચે છે, ખોટી લોનો આપીને કરોડોના કૌભાંડો થાય છે. એ બધું થઈ શકે છે, ન થઈ શકે એવી કોઈ વસ્તુ જ નથી. એટલે રાહુલે જે વચન આપે એ ખોટા નથી? નહીં, ખોટા વચન નથી, સાચા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એમનું અમલીકરણ થઈ ગયું છે, કર્ણાટકમાં પણ અમલીકરણ થઈ ગયું છે. કોઈ પણ અમલીકરણ એ 24 કલાકની અંદર ઓર્ડર કરો ને કાલને કાલ પૂરું થાય એવું ના હોય. એક પ્રક્રિયાનો ભાગ હોય, અને તમે કોઈ પણ ઓર્ડર કરો પછી 2 મહિના, 3 મહિના, 4 મહિના એની જે પ્રોસેસ ચાલતી હોય, પ્રોસેસ કરીને પૂર્ણ થાય. રાહુલ ગાંધી ક્યારેય ખોટા વચન નથી આપતા. કોંગ્રેસ પાસે મુદ્દાઓ છે, યુવા ચહેરાની વાત થાય છે, પણ હંમેશા એવું થાય છે કોંગ્રેસ ફસાયેલી દેખાય છે. સિનિયર નેતાઓ અને જુનિયર નેતાઓનું કોમ્બિનેશન નથી થઈ શકતું. કેન્દ્રની વાત હોય, ગુજરાતની વાત હોય, બંને જગ્યાએ કોમ્બિનેશન જાળવવામાં કોંગ્રેસ તકલીફ પડી રહી છે. શું કારણ છે? કોંગ્રેસના આંતરિક જે અવઢવ છે કે પછી એ આંતરિક વિખવાદ? એવું છે જ નહીં. બંનેને સાથે લઈને ચાલવું પડે છે. સિનિયર આગેવાનો છે જે 60+ છે, એમની પાસે અનુભવ પણ હોય છે, એમની પાસે ગ્રુપ પણ હોય છે, એમની પાસે વર્ષોનું ભાથું પણ હોય છે. હંમેશા કોમ્બિનેશન યુવા અને બુઝુર્ગ આ બંનેનું કોમ્બિનેશન કરીને જ ચાલવું પડતું હોય છે. પછી અનુરૂપ ચાલે છે તો પછી ટિકિટ આપવામાં કેમ યુવાઓને પ્રાધાન્ય નથી મળતું? વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, કેમ યુવાનો અને મહિલાઓ કોંગ્રેસમાં એટલી નથી દેખાતી જેટલી બીજા પક્ષોમાં દેખાય? ના, એવું નથી. બીજેપીમાં પણ એવું નથી, કોંગ્રેસમાં પણ એવું નથી. હંમેશા પહેલી વસ્તુ એ હોય છે કે ટિકિટે આપવી અને જીતવું પણ જરૂરી હોય છે. ખાલી ટિકિટો આપી દેવી એ મહત્ત્વની નથી હોતી. યુવાનો પાસે એટલો અનુભવ પણ નથી હોતો, એવડું વિશાળ ગ્રુપ પણ નથી હોતું. રાજકારણમાં માણસ આસ્તે ઘડાય છે, અને આસ્તે જ રાજકારણની અંદર માણસ પરિપક્વ થાય છે. અને પોલિટિક્સની ઉંમર છે એ 20, 25, 30, 35 નથી. પોલિટિક્સની ઉંમર છે 35, 25 સ્ટાર્ટ થાય છે. આસ્તે ઘડાય અને જે આગળ આવે છે. બાકી ગુજરાતની અંદર અને ઇન્ડિયામાં યુવા ચહેરાઓ કોંગ્રેસ પાસે ઘણા બધા છે. કોણ કે યુવા ચહેરાઓ નથી? જે કોંગ્રેસ પાસે યુવા ચહેરાઓ છે એ બીજી પાર્ટી પાસે નથી. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં એવા કયા કારણ રહેશે કે પ્રજા આ વખતે કોંગ્રેસને મત આપશે? 26-0 ગઈ વખતે સ્કોર હતો. કેટલી બેઠકો આવશે અને કેવી રીતે આવશે? બેઠકો મહેનત કરીને આવશે. ગ્રાઉન્ડ ઉપર કોંગ્રેસ 1 વર્ષથી આ ડિટેલમાં કામ કરી રહી છે, અને તમે ધારાસભાની ચૂંટણીના પરિણામ જુઓ તો ઓલ ઓવર 12-13 સીટ ઉપર કોંગ્રેસ છે જ. કોંગ્રેસની ગુજરાતની અંદર ભાજપ કરતાં એક સીટ વધારે, 1, 2, 3, 4 જેટલી પણ આવે
ભાજપ કરતાં સીટો કોંગ્રેસની વધારે આવશે અને કોંગ્રેસના કાર્યકરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એમના વિવિધ સેલના જે કાર્યકરો છે એ પોતપોતાના ક્ષેત્રની અંદર રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને મોદી સાહેબે જે ખોટા સપના દેખાડ્યા હતા છેલ્લા 5 વર્ષમાં ગુજરાત અને ગુજરાતીઓ જે બરબાદ થયા છે, નોટબંધીના હિસાબે બરબાદ થયા છે, જીએસટીના હિસાબે બરબાદ થયા છે. કોંગ્રેસ શહેરી વિસ્તારોમાં નબળી રહી છે, શહેરી વિસ્તારમાં મધ્યમ વર્ગને આકર્ષી શકી નથી. ખેડૂત, ગરીબ, આ તમામ વાતો કોંગ્રેસ કાયમ કરે છે. મધ્યમ વર્ગ સુધી કોંગ્રેસ ક્યારે પહોંચશે? ક્યારે મધ્યમ વર્ગ અને ભણેલો ગણેલો વર્ગ કોંગ્રેસ સાથે આવશે? કારણ કે જ્યાં સુધી એ નહીં આવે, ગુજરાતમાં તમે સરકાર નથી બનાવી શકતા. એ રીતે દેશમાં પણ શહેરી વિસ્તારોમાં માર પડે છે. કોંગ્રેસની ક્યાંક મજબૂરી છે. કોંગ્રેસ 68 આઇટમો પર કામ કરે છે, લોકોના પ્રશ્નો માટે કરે છે. મારી જ વાત કરો તો ખેડૂતો માટેની ચર્ચા છે, હોસ્પિટલની ચર્ચા છે, ખેત પેદાશના ભાવની ચર્ચા છે, લોકોને પડતી મુશ્કેલીઓની ચર્ચા છે. જ્યારે ભાજપનો વારો આવે ત્યારે એક જ નારો, હિન્દુ એકતા જિંદાબાદ, ભારત માતા કી જય. મને સમજાતું નથી. હું ઘણીવાર મિત્રોને કહું છું કે અમે કોંગ્રેસ પણ ભારત માતા કી જય જ બોલીએ છીએ. અમે ક્યારેય પાકિસ્તાન બાપાની જય નથી બોલ્યા. અમને પણ ભારત માતા એટલી જ વાલી છે જેટલી બીજા પક્ષોને છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રામક પ્રચારમાં લાગણીશીલ જનતા, હિન્દુ એકતા, રામ મંદિર, આવો મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક અમે લોકો માર ખાઈ જઈએ છીએ. અમને ખોટું બોલતા આવડતું નથી અને અમારે સત્તા માટે ખોટું બોલતા શીખવું પણ નથી. એટલે રામ મંદિર અને હિન્દુત્વની વાત આવે ત્યારે કોંગ્રેસ ઉપર વાત આવે છે, મુસ્લિમ તરફી પાર્ટી છે, મુસ્લિમ પાર્ટી છે. આ છબી બની. કોંગ્રેસ એને ન દૂર કરી શકી અથવા તો પછી દૂર કરવા માટે આ વખતે રાહુલ ગાંધી મંદિરોમાં ફરી રહ્યા છે. શું એ કારણ છે કે રાહુલ ગાંધીને મંદિરોમાં જવું પડી રહ્યું છે કે પછી હવે કોંગ્રેસ છાપ ભૂસવાનો પ્રયાસ કરે છે? ના 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 એવું કાંઈ નથી. આ દેશની અંદર જે માણસ જન્મ લે છે એ બધા હિન્દુસ્તાની છે અને પાર્ટી બધા માટેની છે. કોઈ એક હિન્દુઓની પાર્ટી છે, મુસ્લિમની પાર્ટી છે કે XYZ કોમ્યુનિટીની પાર્ટી છે એવું નથી. કોંગ્રેસ પાર્ટી એ બધાની પાર્ટી છે અને બધા ધર્મોનું સન્માન કરે છે. આ દેશના બંધારણમાં જે અધિકારો મળ્યા છે એ હિન્દુઓને અને મુસ્લિમને જે અધિકારો મળ્યા છે, કોંગ્રેસ બંધારણ પ્રમાણે ચાલે છે અને ચાલવાની છે. સમયનું કામ કરે છે, પણ જે મુદ્દાઓ રહ્યા છે કોંગ્રેસની અંદર સ્થાનિક સ્તરે હજુ પણ એ જ પ્રશ્નો રહે છે. ધારાસભ્યો ફરિયાદ કરે છે કે સ્થાનિક સંગઠન નથી સાંભળતું, સ્થાનિક સંગઠન કહે છે ધારાસભ્યો વાત નથી સાંભળતા. આ તમામ મુદ્દાઓ અનેકવાર પ્રભારી સમક્ષ, પ્રમુખ સમક્ષ, બધા સમક્ષ આવે છે. આ માનીએ છીએ પરિવાર મોટો છે, પણ સાથે લઈને ચાલવું બી તો એક વાત છે. એ કેમ કોંગ્રેસ નથી કરી શકતી? એમાં ક્યાંક અમારી નોર્મલ કમનસીબી એ હોય કે નવા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે, હજી 1 વર્ષ થયું છે, એમને જે પાર્ટીની આ ઘરેડ હોય એ ઘરેડની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય, નોર્મલ પ્રોબ્લેમ થતા હોય. ધારાસભ્ય તરીકે હું પણ છું. મારી પાસે કાર્યકરોની કાંઈક માંગ હોય, પાર્ટીની અલગ માંગ હોય, જ્ઞાતિ બેલેન્સ જાળવવાના હોય, બધાને પ્રતિનિધિત્વ આપવાનું હોય, મજૂરની પણ જરૂર હોય, ટેલેન્ટની પણ જરૂર હોય, ઓફિસમાં બેસીને પાર્ટી ચલાવતા હોય એમની પણ જરૂર હોય ને ફિલ્ડની અંદર વર્ક કરતા હોય એમની પણ જરૂર હોય. આ બધા બેલેન્સ જળવાવામાં હું નહીં, કોઈ પણ પાર્ટી. આજે મોદી સાહેબનું એક ચક્રી શાસન છે છતાં નીતિન ગડકરી બોલે છે, યશવંત સિંહા બોલે છે, શત્રુઘ્ન સિંહા બોલે છે, અરુણ શૌરી બોલે છે, ઘણા લોકો બોલે છે. નથી બોલતા એવું નથી. એ તો રહેવાનું છે. મોટા પરિવારમાં નાની નાની ફરિયાદો એ તો થયા રાખવાની છે ને. બड़े बड़े देशों में छोटे छोटे प्रॉब्लम तो होते रहते हैं. નહીં, પણ આ પ્રોબ્લેમથી તો કોંગ્રેસને નુકસાન થાય છે. આની પહેલાંની ચૂંટણીઓમાં કોંગ્રેસને સત્તા માટે આ જ નાની વિખવાદોના કારણે સત્તામાંથી દૂર રહી ગઈ કોંગ્રેસ. નહીં તો 2017માં સરકાર બની જતી. તો આ વસ્તુ કોંગ્રેસ કેમ શોર્ટ આઉટ નથી કરી શકતી? ભાજપમાં એ વસ્તુ શોર્ટ આઉટ થઈ જાય છે, કોંગ્રેસમાં નથી થતી. તમે સાંસદ રહી ચૂક્યા છો, ધારાસભ્ય પણ 2 વાર રહી ચૂક્યા છો. એટલા માટે પૂછી રહ્યો છું, શું કારણ, આની દવા શું? હરેક ચીજની દવા એ એક સમય હોય છે, એના કારણો હોય છે. કોંગ્રેસ પ્રયત્ન કરે છે, શોર્ટ આઉટ પણ કરતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિઓ એવી થતી હોય છે તમે બધાને સંતોષ ન આપી શકો. આને બદલે આને ટિકિટ આપી હોત તો જીતી જાત, આવી ઘણી વાતો હોય છે. પણ આ 2000 હાર્યો છે, ઓને આપી હોત તો 8000 હારત. એ તો જે અમે ફિલ્ડના લોકો છીએ ને એ સમજતા હોય છે. ઘણીવાર ઘણા લોકો કહે છે આ હારી ગયો, પણ એ 5000 હાર્યો, બીજો 25 હારતો હોય તો 5 હારે એને પણ ટિકિટ એટલા માટે આપવી પડતી હોય કે પાર્ટીને આગળ લઈ જવાની હોય. 25 જે સીટ હારી એ બીજી વખત ઊભી કરવી બહુ મુશ્કેલ બનતી હોય છે. વિક્રમભાઈ, છક્કો મારવાની વાત કરી ને પછી સ્ટમ્પિંગની પણ વાત કરી, તો વિક્રમભાઈએ આ વખતે જાહેરાત કરી હતી લોકસભા નહીં લડે, તો વિક્રમભાઈને સ્ટમ્પિંગ થવાનો ડર છે કે પછી હવે છક્કો મારવાની ઈરાદો નથી? વિક્રમભાઈની ડાયરીમાં ડર નામનો શબ્દ જ નથી. નાનપણથી સંઘર્ષ કરું છું, લડાઈઓ કરું છું. મેં જૂન જુલાઈની અંદર પાર્ટીને ઇશારો આપી દીધો હતો. મેં કીધું એમ મારા ઇન્ટરનલ કારણો પણ હોઈ શકે, મારા સંતાનો જુવાન થયા છે, 2 દીકરા અને 1 દીકરી છે, સામાજિક જવાબદારીઓ પણ છે અને બીજાને તક આપવાની પણ વાત છે. 10 વર્ષ સુધી હું સાંસદ રહ્યો,
સાથે સાથ વિધાનસભામાં જાણીતા ચહેરા કેટલા? કોંગ્રેસ માટે એક સમસ્યા હંમેશા રહી છે. કુંવરજીભાઈના ઉદાહરણ ઉપરથી વાત બહાર આવી કે કોંગ્રેસમાં જે સ્થાનિક નેતા મોટો હોય છે એના પછી સેકન્ડ કેડરમાં કોઈ એવો ચહેરો નથી હોતો કે જે તે ભરપાઈ કરી શકે. કુંવરજીભાઈ બાદ કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં તકલીફ થઈ. જે ઉમેદવાર આવ્યો એ હારી ગયો કારણ કે ત્યાં સેકન્ડ કેડર નથી. તો આવું દરેક જિલ્લામાં છે. જામનગરમાં પણ એવું છે. એક બાજુથી તમે એમ કહો છો કે યુવાનોને તક નથી મળતી, જ્યારે મારા જેવો સામેથી મૂકીને કોઈને તક આપવાની વાત કરી ત્યારે તમે એમ કહો છો કે સિનિયરો ન લે તો શું થાય? આ બંને ક્રોસ સવાલોના જવાબ કેવી રીતે આપી શકું? હું સામેથી તક આપું છું, બીજાને તક આપવાની વાત છે. હું સેકન્ડ ટાઈમનો ધારાસભ્ય છું, 2 ટર્મ ધારાસભ્ય, 10 વર્ષ સુધી સાંસદ, પછી બીજાને તક આપું છું. અને છે મારી પાસે સક્ષમ ઉમેદવારો પણ છે. જામનગરની સીટો અમે જીતી દેખાડશું. જે રીતે મુદ્દાઓ રહ્યા, કોંગ્રેસની વાતો હોય કે પછી અન્ય મુદ્દાઓની વાત હોય, કોંગ્રેસ એક થઈને લડતા ક્યારે શીખશે? એક ક્યારે થશે? બધે એક જ હોય છે. ભાજપમાં પણ વિખવાદો છે. હું ચૂંટણીઓ લડ્યો છું, મને ખબર છે. મીડિયા સમક્ષ ન બોલાવો. જેને જેને કેન્ડિડેટથી વાંધો હોય છે, જેને ભાજપથી વાંધો હોય છે, એ દરેક ચૂંટણીમાં મારો કોન્ટેક્ટ કરે છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે કોંગ્રેસની લોકપ્રિયતા કોણ બનશે? ચહેરો કોણ? અમારી દ્રષ્ટિએ તો રાહુલ ગાંધી જ છે, એ જ બનશે, એ જ લાયક છે. રહી કેન્દ્રની વાત તો એ હાઈ લેવલના નેતાઓ એમની જે રણનીતિ હશે એ રણનીતિ પ્રમાણે ચાલે. બાકી મોદી સાહેબની લોકપ્રિયતાને ભૂલી જાઓ. મોદી સાહેબ જીતા પછી 2014 પછી 27 લોકસભા અને ધારાસભાના રિઝલ્ટો આવ્યા, એમાં 22ની અંદર ભાજપ હારી ગઈ છે. એ લોકપ્રિયતા એક સમયનો જુવાળ હતો, ખોટા વચનો હતા. જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ એમ યોગી પોતાની 30 વર્ષ જૂની સીટ પણ હારી ગયા. એટલે આ વખતે પરિણામ જો કોંગ્રેસ તરફી નહીં આવે તો પછી કોંગ્રેસ ઈવીએમનો દોષ નહીં આપે. દર વખતે ઈવીએમના ગાણા એના ટેકનિકલ કારણો જે કોઈ હોય, હું ટેકનિકલનો માહિર નથી એટલે હું ઈવીએમ વિશે ચર્ચા ન કરી શકું, કારણ કે ટેકનિકલનો માહિર હું નથી. હશે જે કાંઈ કરતા હોય. વિક્રમ માડમે 6 ચૂંટણી લડ્યો, એમાં ક્યારેય કોઈ દિવસ કોઈનો વાંક નથી કાઢ્યો. કોઈ કાર્યકર વિરુદ્ધ ફરિયાદ પણ નથી કરી. નોટ એ સિંગલ ફરિયાદ. ઓપન કેમેરા સામે બોલું છું. મેં ક્યારેય ચૂંટણીની અંદર, ચૂંટણી પૂરા થયા પછી મારા પાર્ટીના કોઈ કાર્યકર, કોઈ નેતાની કોઈ ફરિયાદ ક્યારેય નથી કરી. એમ ઈવીએમની ફરિયાદ પણ મેં નથી કરી. એ હાઈ લેવલનો પ્રશ્ન છે. એ લોકો એમનું કામ કરે, બધાના કામો અલગ અલગ હોય છે ને. ધન્યવાદ વિક્રમભાઈ. તો આ હતા વિક્રમ મેડમ, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે પોતે કેમ ચૂંટણી લડવા નથી માગતા, અને બીજું મુખ્ય કારણ તેઓ કોઈ પણ સપના જોવા નથી માગતા. જે હાલની સ્થિતિ છે તે સ્થિતિ ઉપર રહેશે અને કેન્દ્રમાં યુપીએની સરકાર બને તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.